હલો, જય શ્રી કૃષ્ણ મિત્રો, જય જીવંતિકામાં. આજે તો શ્રાવણ માસનો શુક્રવાર એટલે જય જીવંતિકા વ્રત. સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ પાટલો ઢાળી પૂર્વ દિશામાં લાલ કપડું બિછાવી અને માની સ્થાપના માટે આપણે બેસી ગયા છીએ. આજે આપણે માની પૂજા અર્ચના કરીશું અને વિધિવત માની પૂજા આરતી અને થાળ ગાઈશું. જો મેં માની છબી બેસાડી દીધી છે અને હવે 5 દિવેટનો આપણે માની આરતી કરવાની હોય છે, એટલે હું એ પણ તૈયાર કરી રહી છું. અને માની સમક્ષ પહેલાં આપણે એક દીવો પ્રગટાવવાનો હોય છે, એટલે પહેલાં દીવો પ્રગટાવી અને પૂજા કરીશું. પછી માની સ્થાપના કરી લીધી છે. પછી હું દર વર્ષે આવી જ રીતે ઘઉંની ઢગલી કરી માથે પાણીનો લોટો અને એની ઉપર શ્રીફળ મૂકું છું. આપણે દર વર્ષે જેવી રીતે પૂજા કરતા હોય એવી જ રીતે પૂજા કરવાની હોય છે. હું 4 વર્ષથી આ માનું વ્રત કરું છું અને આવી જ રીતે ઘઉંની ઢગલી અને ત્રાંબાનો લોટો અને શ્રીફળ મૂકીને કરું છું. એટલે જેવી રીતે કરી તેવી જ રીતે કરવાનું હોય છે. પછી મા સમક્ષ આપણે એક દીવો કરી અને અગરબત્તી સળગાવશું અને સંકલ્પ કરવાનો હોય છે. આપણે દર વર્ષે જેમ કરતા હોય તેવી જ રીતે આ વ્રત દોહરાવવાનું હોય છે. આ દિવસે દરેક સ્ત્રી પોતાના બાળકની દેશ પરદેશ શહેર જંગલ અંજવારે અંધારે મા જીવંતિકા રક્ષણ કરે એવી પ્રાર્થના કરતી હોય છે. અને આ વ્રત કરે એ સ્ત્રીએ લાલ કલરના જ હંમેશા વસ્ત્રો પહેરવા જોઈએ. એટલે તે દિવસે લાલ કલરના જ સ્ત્રીઓ વસ્ત્રો ધારણ કરે છે. ત્યારબાદ હાથમાં જળ લઈ સંકલ્પ કરવો કે હે જીવંતિકામાં, હું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી તમારું વ્રત કરીશ. મારા ઉપર અમી દ્રષ્ટિ રાખજો, મારી વાડી લીલી રાખજો, મારા સંતાનોનું રક્ષણ કરજો અને તેમની સર્વ પ્રકારે સહાય કરજો. ત્યાર પછી માની કંકુ, અબીલ, ગુલાલ, ચોખા અને પુષ્પથી પૂજા કરવી. ત્યાર પછી જમણા હાથમાં ચોખાના દાણા રાખી માને વિનંતી કરવી, હે મા જીવંતિકા, ત્રિભુવનમાં તારો જય જયકાર છે. તું મારા સંતાનોને દીર્ઘાયુષ આપજે, તેમની સર્વ સ્થળે સર્વ પ્રકારે રક્ષા કરજે. પછી ચોખાના દાણા પોતાના સંતાનો ઉપર નાખવા. આ સંતાનો જો હાજર ના હોય તો 4 દિશામાં નાખી દેવા. ત્યારબાદ પ્રણામ કરી મા સામે ખોડો પાથરવો. અજ્ઞાનતાના કારણે જાણી અજાણી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ દોષ લાગ્યો હોય તો માની ક્ષમા કરવી અને પછી આરતી કરવી. સુખ સંપત્તિ શુભદાતા, સુખ સંપત્તિ શુભદાતા, સંપત્તિ સુખદાતા. ઓમ જય જીવંતિકા મૈયા. શુક્રવાર શ્રાવણનો આવે, મૈયા શ્રાવણનો આવે. રક્તાંબર ધરી અંગે, રક્તાંબર ધરી અંગે, વહાલું વ્રત ધારી. ઓમ જય જીવંતિકા મૈયા, તારા વ્રતના પ્રભાવે, મૈયા તારા વ્રતના પ્રભાવે. મધરાતે ભરી ચોકી, મધરાતે ભરી ચોકી, ષષ્ઠીને રોકી. ઓમ જય જીવંતિકા મૈયા. લેખ છઠ્ઠીના પરમેખ તે મારી, મૈયા મેઘ તે મારી. ત્યારબાદ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. શ્લોક બોલી માને આરતી આપી અને આપણે આરતી લઈ લેવી. ત્યારબાદ માને થાળ ધરવો અને થાળ બોલવો. આ વ્રત 5, 7 અને 9 વર્ષ કરવાનું હોય છે. પછી તેમનું ઉજવણું કરવાનું હોય છે. અને આ દિવસે મોરું જ ખાવાનું હોય છે, ખારું ખાવાનું હોતું નથી. ત્યારબાદ શ્લોક બોલવા, માની કથા વાર્તા સાંભળવી. તમે પણ તમારા બાળકોની રક્ષા કરવા માટે આ વ્રત રહેજો જરૂર જ. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો. જય જીવંતિકા.